તો હું તો એટલું કહું છું કે તમે આમ એટેન્શન જ પેલું નથી. ઓલી આગળની વાત તો એક બાજુ, તમારી આગળ એટેન્શન શું કહેવાય એ ખબર નથી. તમે એમ સમજો કે તમે બેહોશીમાં છો અને પ્રેઝન્ટ મોમેન્ટમાં છો. એ બે વચ્ચેનો ફરક તમે ક્યારે કર્યો? તમે બેહોશીમાં છો, વિચારમાં છો, કલ્પનામાં છો, ડે ડ્રીમિંગમાં છો, એ એક અવસ્થા છે. અને એક તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો. આ બે અવસ્થાનો તમે ભેદ કેદી કર્યો? આ પ્રેઝન્ટ મોમેન્ટ કેટલી બધી પાવરફુલ છે કે તમને આખા વિચારના ક્ષેત્રમાંથી તમને જુદા કરીને એ વિચાર શું કરે છે એ તમને બતાવ્યું. તો તમને આ પ્રેઝન્ટ મોમેન્ટનું પ્રેમ નથી થતો? તમને પ્રેઝન્ટ મોમેન્ટની વેલ્યુ કેમ નથી થતી? હું તમને એમ પૂછું. પ્રેઝન્ટ મોમેન્ટ એક હાયર ડાયમેન્શન હતું, અને હાયર ડાયમેન્શનમાં જે દેખાતું નહોતું એ અત્યારે મને દેખાય છે. તો આની વેલ્યુ કેમ નથી કરતો? જે મને હેલ્પ કરે છે, જીવનનું તથ્ય જોવા માટે જે મને હેલ્પ કરે છે, એના પ્રત્યે પ્રીતિ કેમ જામતી નથી? હું વર્તમાન ક્ષણને કેમ ચોટતો નથી? શું કામ નથી કરતો? હવે આ પ્રેમ નથી ને, એટલે હવે તમારી અંદર પ્રેમનું આ ઝરણું નથી. તો હવે તો આગળની યાત્રા પ્રેમથી જ થવાની છે. હવે તો કોઈ પણ આપણે કંઈ કરીએ કેમ ને, સાધના તો કંઈ કરીએ કેમ જ નથી. હવે તો એની ગ્રેસ આવે પછી કંઈક થઈ ગયા છે. અને હાજરી માટે તો તમે સાચું બોલો તો તમારો પ્રેમ સિવાય કોણ કરી શકશે? સાચું જ બોલો. તમારી અંદર પ્રેમ નથી એને પકડવા. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ આપણા જીવનની અંદર કેવી ક્રાંતિ કરે છે ને એને ખબર નથી. પ્રેઝન્ટ મોમેન્ટ શું, એટલે આપણે જેને જાગૃતિ કહીએ છીએ તો હવે બેહોશી, જેની અંદર કઈ પ્રેઝન્ટ મોમેન્ટની વેલ્યુ જ થતી નથી. તમે પ્રેઝન્ટ મોમેન્ટને તમે વેલ્યુ ન કરો તો પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશો કેવી રીતે? પ્રેઝન્ટ મોમેન્ટની જ વેલ્યુ નથી તો તમે રહેશો કેવી રીતે? એટલે આટલી વેલ્યુ તો કરવી પડે ને. અને વેલ્યુ નથી કરતા એનું કારણ શું છે? બેહોશી છે. આપણને એવું લાગે છે હું હોશમાં છું, પણ હોશ નથી. અને પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા, આત્મસ્મરણ દ્વારા મને એટલી બધી મજા આવે છે કે હવે હું એને છોડવા માંગતો નથી. એવી મારી હાલત છે. તો કામ